નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં સમય થયો છે નજર કરવાનો. ડાંગ જિલ્લાના છેવાડાના સુબીર તાલુકામાં આવેલ નિશાણા ગામે વિકાસના અભાવે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ગામમાં હવે વિકાસ નહીં તો મત નહીં જેવી ચેતવણી સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચર્ચાઓ તેજ બની રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નિશાણા ગામ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામમાં પાકા રસ્તાની વ્યવસ્થા નથી, જેના કારણે વરસાદી મોસમમાં આવન જાવન અશક્ય બની જાય છે. બીજી તરફ પીવાના પાણી માટે પણ ગામ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નલ સે જલ યોજના અંગે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગામ લોકોનો દાવો છે કે આ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને જમીન પર તેની કોઈ અસરકારક અમલવારી જોવા મળતી નથી. પરિણામે લોકો હજુ પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ગામમાં રોષનો માહોલ સર્જાયો છે અને લોકો હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે વર્ષો સુધી વિકાસના વાયદા કર્યા છતાં હકીકતમાં કંઈ મળ્યું કેમ નહીં. નિશાણા ગામમાં તાત્કાલિક પાકા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે, નલ સે જલ યોજનાની વાસ્તવિક સ્થિતિ અંગે તપાસ કરી તરત અમલમાં મૂકવામાં આવે, મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેલા જવાબદાર સામે કાર્યવાહી થાય, ગામના વિકાસ માટે સ્પષ્ટ સમયબદ્ધ આયોજન જાહેર કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો નિશાણા ગામનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી શકે છે, જે લોકતંત્ર માટે ગંભીર સંદેશ આપનાર સાબિત થઈ શકે છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ. ગામ નિશાણા ધામાલ ફળ્યું. અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. પાણી ભરવા માટે બી 500 મીટર આટલું દૂર જવું પડતું છે, તો એ પાણીનું કંઈ નિરાકરણ લાવતું નહીં. ને રસ્તો હાલમાં 1 મંથ પહેલા જ રસ્તાનું કામ ચાલુ થયેલું છે, પણ પૂરેપૂરું ધામાલા ફળિયા સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી. જ્યાં સુધી એ રસ્તો ના બનાવવામાં આવશે ત્યાં અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કાર કરીશું. અમે આ ગામનો એક વડીલ છું, આગેવાન છું, એને આ ગામમાં જે કામગીરી બાકી છે એ ઘણા વર્ષોથી કામગીરી કરવામાં આવેલ નથી. અમે આ રસ્તો આ જ વર્ષે મંજૂરી થયેલો, સિંગળમાળથી ધામાલા અને ધામાલાથી કાકસાળા સુધી, તો બી અમારા ગામમાં ખાલી 900 મીટરનો રસ્તો, એ 900 મીટરનો રસ્તો પણ ગામમાં બોલે તો પણ કરવામાં આવ્યો નથી. એટલા માટે અમે આ જે ઇલેક્શનને અમે સ્ટોપ કરીએ છીએ એને બહિષ્કાર કરીએ છીએ કે અમારા ગામમાં જ્યાં સુધી રસ્તાનું અને પાણીનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે આ મતદાન કરવાના નથી. અને અમારા ગામમાં ઘણા જ ગરીબ લોકો છે, ઘણા જ બહેનો લોકો છે, આ લોકોને ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ કોઈ સરકાર તરફથી મળેલ નથી. અમારે અહીંયાથી નિશાણા જોવો હોય તો ઓછામાં ઓછો અમને 10 થી 12 કિલોમીટર પડે. અમારું એક ધામાલા અને સિંગળમાળ ફળ્યું છે. આ નિશાણા ગામથી ઓછામાં ઓછો 13 થી 14 કિલોમીટરનો અંદરનો ફળિયું બોલે. એટલે અહીંયા ખાલી જે પંચાયત મારફતે તો બી કઈ જ કામગીરી આજ દિન સુધી ગોટા મેટલિંગ કે રોડ કે કોઈ પાઇપલાઇન નું કે બોર કે કઈ જ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. એના કારણથી અમે અત્યારે તાલુકા જિલ્લાને અમે કોઈ વખતે આવું અમે ચૂંટણી બહિષ્કાર નથી કરી, પણ અત્યારે અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે. કેમ કરવાના કે અમારો રસ્તો બોલતો હતો તો બી અમને રસ્તો નથી બનાવી આપ્યો. અમારા ગામમાં પાઇપલાઇન છે તો બી અમને પાઇપલાઇનમાં પાણી નથી કે કૂવામાં પાણી નથી. એક જ કૂવો છે, એક જ કૂવામાંથી તો બી પાણીનો અમને તકલીફ પડતી છે. અમે જંગલમાં જે કોતર છે ત્યાં કોતરને પાણી પાવા માટે ઢોરને લઈ જતા છે. અને એના માટે અમે અત્યારે જ્યાં સુધી અમારે પાણીનો સવલત અને રસ્તાનો સવલત નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું અને કરશું જ. અને આવતીકાલે બી મામલતદારને આયોજન પત્રક પણ આપી આવશું અને અમારા ગામમાં ઇલેક્શન કરવા દઈશું નહીં. એ અમારી ગામની રજૂઆત છે સરકારને. આ સરકાર ધ્યાન આપે. અમારું આ એક બોર્ડર પર છેલ્લે લાસ્ટ ગામ છે, એને આ ખાલી મહારાષ્ટ્રના બોર્ડર પર એક લાસ્ટ ગામ છે. એક લાસ્ટ ગામમાં અમારા વિકાસ નહીં થાય તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું. એ અમારી રજૂઆત છે સરકારને. સરકાર ધ્યાન આપે અને આ નાના ગામને, નાના ફળિયાને ધ્યાન પર આપીને વિકાસનું કામ કરે, એ જ અમારી હૃદયની વિનંતી છે.